વર્ષો પહેલા તુલસીદાસજી રામાયણમાં લખ્યું, પરધન પથ્થર માનીએ, કે જે ધન તમારું નથી એ તમારી માટે પથ્થર છે, એની સામે થૂકવાનું પણ નહીં, આપણું થૂક પણ બગડે. તો સુખી થવાના સિદ્ધાંતમાં છે. અગેન, પૈસા માટે પુરુષાર્થ કરવો જ, પૈસામાં સુખ રહેલું જ છે, કારણ કે તમારો બધો વ્યવહાર એ જ સાચવે છે. પૈસા વગર તમે દુઃખ આવે છે એ હકીકત છે સમાજની, પણ પૈસાનું યથાર્થ રૂપ ન જાણ્યું હોય કે એમાં વધારે પ્રેમ અને લોભીપણાથી આટલું મોટું દુઃખ પણ સર્જાય છે, ન જાણ્યું હોય તો દુઃખી થાવ. એટલે એનું યથાર્થ રૂપ જાણી લેવાનું. એટલે બીજો સિદ્ધાંત આ છે. ત્રીજી વાત એ છે પરિશ્રમ અને પૈસાની સાથે કે તમારો પરિવાર. તમારો પરિવાર છે. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો, લગભગ 100 કરતા વધારે 110 દેશોમાં થયો, 8 વર્ષ સુધી ચાલ્યો. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, 5 ખંડો ઉપર અલગ અલગ જ્ઞાતિ અને ધર્મના પરિવારોને આ પ્રશ્ન પૂછવામાં આવે. પ્રશ્ન એ જ હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટું સુખ શું છે? 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું. હું પહેલા એનું એક્ઝેક્ટ એ જે વાક્ય લખાણું છે એ બોલું છું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love and respect, who love and respect you, is the greatest joy upon this earth. એટલે કે હવે ભાષાંતર કરું છું. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે તમારી નજીકની વ્યક્તિઓ છે, જેના પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, અને જે વ્યક્તિઓને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે, એવી વ્યક્તિઓ સાથે સારો સમય વિતાવવો, ફળદાયી સમય વિતાવવો, બેસવું, ઉઠવું, વાતો કરવી, જમવું, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. તો સુખી થવાના સિદ્ધાંતમાં ત્રીજી વાત છે પરિવાર માટે સમય કાઢવો, સમય પરિવાર સાથે વિતાવવો. તમે ઘરે જઈને ગૂગલ ઉપર 30 સેકન્ડની એક સરસ સ્પીચ છે, જોજો. બ્રાયન ડાયસન, જે કોકો કોલા કંપનીના વર્લ્ડ સીઈઓ હતા, બહુ જ મોટી જવાબદારી કહેવાય, કોકો કોલાનો આખો દુનિયાનો વહીવટ સંભાળવાનો. એમણે એક કોન્વોકેશન ડેમાં, જે MBA સ્ટુડન્ટ્સ હતા, ત્યાં એક સરસ બી સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં વાત કરી. 63 સેકન્ડનું આ પ્રવચન કર્યું એમણે. અદ્ભુત પ્રવચન. હું એ 30 સેકન્ડમાં નથી કરતો, થોડી 2 મિનિટ વધારે લઈને તમને નિરૂપણ સાથે સમજાવું છું. એમણે બહુ સરસ વાત કરી. સમજો, દ્રષ્ટાંત સમજવા જેવું છે કે જીવનમાં વ્યક્તિ 5 બોલ સાથે રમતો હોય છે. તમે અહીં સર્કસ જોયું હશે, જ્યારે જોકર હોય એના હાથમાં 5 બોલ હોય, 5 બોલ જગલિંગ કરતો હોય અને એકેય બોલ નીચે ના પડવા દે. જોયું છે ને સર્કસમાં? એમ બ્રાયન ડાયસરે કહ્યું કે માણસ પણ જીવનમાં 5 બોલ સાથે રમતો છે. પહેલો બોલ એના કામનો બોલ, બીજો પરિવારનો, ત્રીજો મિત્ર અને સ્નેહીઓ, ચોથો એનું સ્વાસ્થ્ય, અને 5મું એમનું સ્પિરિટ એટલે આત્મા. આ પહેલું વાક્ય બોલ્યા. પછી આ ફ્રેશ MBA બધા ગ્રેજ્યુએટ્સને એમને કહ્યું કે તમે 40 વર્ષ કોર્પોરેટમાં કામ કરશો ત્યારે તમને ખબર પડશે કે પહેલો બોલ જે કામનો બોલ છે રબરનો છે, અને બાકીના 4 બોલ છે ગ્લાસના, કાચના બનેલા છે. પછી ત્રીજું વાક્ય બોલે, બીજા વાક્યને સમજાવતા કે પહેલો બોલ છે રબરનો છે, એટલે કામનો બોલ રબરનો છે, કદાચ તમે હાથમાંથી છટકશે અને જમીન ઉપર પડશે તો એ બાઉન્સ થશે, કારણ કે રબરનો બનેલો છે. કામ તો બીજું પણ મળી રહેશે. કામ છે બસ સ્ટેશન જેવું છે, દર 3 મિનિટે એક બસ આવે છે. પણ બાકીના 4 બોલ એ કાચના બનેલા છે. પરિવાર, સગા સ્નેહી, સ્વાસ્થ્ય અને આત્મા એટલે સ્પિરિટ. એ તમારા હાથમાંથી એકવાર છટકશે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડશે, એ તૂટશે નહીં તો કદાચ ક્રેક પડશે. ક્રેક નહીં પડે તો એનો આકાર બદલાઈ જશે, પણ એ જેવા છે એવા તો ફરી વખત નહીં રહે. એટલે છેલ્લે કન્ક્લુડિંગ વાક્ય બહુ જ અદ્ભુત બોલ્યા. સો ગેટ ટુ વર્ક ઓન ટાઈમ, વર્ક ઇફેક્ટિવલી ડ્યુરિંગ યોર વર્કિંગ અવર્સ એન્ડ ગેટ બેક ટુ યોર ફેમિલી ઓન ટાઈમ. એટલે તમારા સમય હોય કામ કરવાનો, સવારે 8 કે 9 ટાઈમે કામ પર પહોંચી જવું, કામના સમય દરમિયાન બહુ ઇફેક્ટિવલી કામ કરવું, અને સાંજે યોગ્ય સમયે તમારે તમારા પરિવાર પાસે પાછું આવી જવું.
બધાને આપણને પ્રશ્ન શું છે? ટાઈમ નથી. બસ તે ભગવાને સમજ્યા વગર 24 બનાવ્યા. આપણને કોક નહીં બોટાદમાં પૂછ્યો તો આપણે 26 નું સજેશન હતું કે નહીં? ઘણા 28 નું યાદ. અને હજી જો એકાદ વખત સાંભળે તો આપણે 26 નું કઈ કરો. આ 24 ઓછા પડે છે. બહુ સમજીને 24 બનાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 24 છે, નરેન્દ્રભાઈ મોદી પાસે 24 છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 હતા, આજે મોહન સ્વામી મહારાજ પાસે પણ 24 છે. કેવું કામ કરે છે એમના સગાસને, એમનો જે પરિવાર છે, બીએપીએસ સંસ્થા એમનો પરિવાર છે, કેવી રીતે પરિવાર સાથે સમય કાઢે છે. તમારે તો તમારા 5 જણા જોડે જ કાઢવાનું છે. મોહન સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધાર્યા. ત્યાં વોશિંગ્ટન ડીસીમાં બેરેક ઓબામા, એક્સ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાની ઓફિસે પધરામણીએ ગયેલા વોશિંગ્ટન ડીસીમાં. ત્યાં વાર્તાલાપ થયો. બેરેક ઓબામા, એક્સ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, એમના વિશે તમને એક વાત જાણતા અત્યંત આશ્ચર્ય થશે. એમણે કહ્યું કે 8 વર્ષ હું પ્રેસિડેન્ટ રહ્યો, 4 વર્ષની 2 ટર્મ લીધી, પણ એક પણ દિવસ એવું નથી કે સાંજે હું પરિવાર સાથે ભોજનમાં ન બેઠો. એમને એમ તાલીઓ ના પાડતા. વાત ગમે એટલે તાલીઓ નહીં પાડવાની. આમાંથી કંઈક લેવું હોય તો જ. આ તો હસતા હસતા વાત કરું છું. અને તમે કોક ના, મારે તો બહુ મોડું થઈ જાય છે રોજ રાતે 10 વાગે. તો બેરેક ઓબામા કરતા વધારે કામ છે? એના કરતા વહીવટદારો મોટો છે? આખા બોટાદમાં જેટલો પૈસાનો વહીવટ ને કામનો વહીવટ થતો હશે ને એટલું તો વ્હાઈટ હાઉસમાં દર 15 મિનિટે થતું હોય. આ બોટાદ આખું વેચાઈ જાય ને એટલો પૈસાનો વહીવટ રોજ વ્હાઈટ હાઉસમાં થતો હોય. અને તમે કહો મારી પાસે ટાઈમ નથી. એટલે ટાઈમ અને વર્કના આપણે પુઅર મેનેજરો એટલે પરિવાર સાથે સમય ના કાઢી શકીએ. કુમાર મંગલમ બિરલા 5 લાખ કરોડનું આદિત્ય બિરલા ગ્રુપ, સોલ્ટ ટુ સોફ્ટવેર બધું જ બનાવે છે, મીઠાથી માંડીને કોમ્પ્યુટરના સોફ્ટવેર. એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો, હજી કટિંગ મેં સાચ્યું છે. અને પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછ્યો કે આટલો મોટો વહીવટ દુનિયાના 40 દેશોમાં, તમે આમ ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? પરિવાર સાથે તમે સમય કાઢી શકો છો? ઓફિસ ટાઈમ, વર્કિંગ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, પરિવાર સાથે તમને સમય નીકળે છે? કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ સુંદર ઉત્તર આપ્યો. હવે સાંભળજો બરોબર. એમણે કહ્યું કે અમારા બિરલા પરિવારમાં એક કલ્ચર છે, એટલે કે એક ટ્રેડિશન, એક પ્રણાલિકા છે, એટલે કે બધાએ પ્રેમથી સ્વીકારેલો એક નિયમ છે કે રાત્રે 8 વાગે એટલે અમારે બધાએ અમારા મોબાઈલ ફોન અમારા માતૃશ્રી એટલે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. ઇવન કુમાર મંગલમ બિરલા પોતે. અને પેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુને આશ્ચર્ય થયું કે સર વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? કે તમે 8 વાગ્યા પછી મોબાઈલ હાથમાં શું કરો? જાણે 8 વાગ્યા પછી મોબાઈલ હાથમાં તો જિંદગી જ નથી. આપણે તો ખરેખર એવું છે. જો અડધો કલાક આપણા હાથમાંથી મોબાઈલ ફોન લઈ લે તો શું કરવું ને એ પ્રશ્ન થઈ જાય. અને દર 3જી મિનિટે વગર કારણે ગમે ત્યાં હોઈએ, ગમે તે પ્રવૃત્તિમાં હોઈએ, આપણો હાથ મોબાઈલને અડવો જ જોઈએ, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. એવું થાય. દર 3 મિનિટે જોવે કઈ છે. તું સેલિબ્રિટી છું તો તારે કંઈક હોય. અને રાત્રે 11 વાગે 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખે. રાત્રે 12 વાગે સુતા જોઈ લે કઈ છે નહીં ને. તને એમ છે કે મને 2G વિશે, 3G, રાફેલ વિશે ખૂબ ખબર છે, તો કાલ સવારે પ્રધાનમંત્રી જેપીસી ખોલે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, અને એમને માહિતી મળે નરેન્દ્રભાઈને કે મને આ બોટાદમાં એક ભાઈ છે, એમને તો બહુ આ બધી માહિતી છે, બહુ છાપા વાંચ્યા છે, બહુ એના વિશે જ્ઞાન છે, તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ઉપર મેમ્બરશિપ માટે રાત્રે 1:45 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે અને હું ઉપાડી ન શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય. એટલે તું રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખે. તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સુઈ જા. ખબર પડી? તું શું સવારે વહેલો ઉઠ, થોડુંક સ્વાસ્થ્ય માટે કંઈક કર, સવારે પરિવાર માટે સમય આપી શક. અને સવારે ઉઠીને એમ ખોલે તરત વોટ્સએપ, પલંગમાંથી બહાર હજી ભગવાનનું સ્મરણ કંઈ ન કર્યું હોય, એક સારો વિચાર ન કર્યો હોય, પેલા મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ, રાજી થાય. 60 ચેટ, 90 મેસેજ. શું પ્રસિદ્ધ છીએ આપણે.
પણ એમાંથી 90% ગુડ મોર્નિંગ ના ફૂલડા હોય છે. એમાં કઈ બીજું હોય છે? હા કે ના? એમાંથી એક સરસ ફૂલડું તમને ગમે એટલે તમે તમારા ગ્રુપમાં જવા દો. એટલે એ ફૂલડું બોટાદ થી અમદાવાદ જાય, અમદાવાદ થી મુંબઈ જાય, મુંબઈ થી બેંગલુરુ જાય, ત્યાંથી કોલકાતા જાય, ત્યાંથી વળી સિંગાપુર થઈને લંડન જાય, લંડન થી પછી ન્યુયોર્ક થઈ, નેરોબી થઈ, દિલ્હી થઈ, અમદાવાદ થઈને પાછું ચોથા દિવસે બોટાદ આવે. એકાદ પાંદડું ઓછું વધતું હોય. આના સિવાય કઈ હોય છે? એ પેલા આખી સર્કિટ